મિત્રો નમસ્કાર. મ્યુનિસિપલ કમિશનરે સફેદ દાઢી જોઈને કયા અધિકારીને કહ્યું કે નિવૃત્ત થવા આવ્યા છો, હવે તો કામ સારું કરો, અને કયા ડેપ્યુટી કમિશનરોને એચઓડીને કહ્યું કે કામ નહીં થાય તો નોટિસ ઓફ આપીશ. આ બાબતે વિસ્તૃત ચર્ચા આપણે કરીશું આજે કરંટ ટોપિક્સ વિથ દેવેન્દ્ર શામા. મિત્રો, આજે પરંપરાગત દર બુધવારે મળતી મ્યુનિસિપલ કમિશનરની રિવ્યૂ બેઠક મળી હતી અને જેમાં કમિશનરે ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. પણ ચોંકાવનારી અને દુઃખદ બાબત એ છે કે વીજ કરંટથી મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઇટના પોલના વીજ કરંટથી એક યુવકનું મૃત્યુ થઈ ગયું હોવા છતાં કમિશનર હરફ સુદ્ધા ઉજાર્યો ન હતો. અને ગઈ સાલ જે આવી જ બે દુર્ઘટના બની હતી, જેમાં મટન ગલીમાં એક દંપતી અને ઘીઘાટા મોટી હમામ પાસે એક યુવાનનું મૃત્યુ થયું હતું. તે સમયે કમિશનરે નારોલમાં જે દુર્ઘટના બની હતી તેમાં શોકોસ નોટિસો પણ ફટકારી હતી, સસ્પેન્શન સુધીની તલવાર ઉગામી હતી. પરંતુ આજે ડેપ્યુટી કમિશનરને કે સ્ટ્રીટ લાઇટ હેઠળના વડાને કોઈ પણ પ્રશ્ન કર્યો ન હતો. જાણે લાગે છે કે માનવતા મરી પડવાની છે. મિત્રો, હવે જોઈએ આજે રિવ્યૂ કમિટીમાં કમિશનર સાહેબે સૌ પ્રથમ તો જે પરંપરાગત રીતે તેમની શરૂઆત થાય છે ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યા, તેના વિશે ચર્ચા કરી હતી કે ભાઈ ટ્રાફિક સમસ્યાના હલ માટે કેપ્સ્યુલ ડિઝાઇન કેટલી તૈયાર કરી છે અને કેટલા જંકશન ડેવલપ કર્યા છે તેના રિપોર્ટ આપો. તે મુજબ કમિશનરે બધા પાસેથી રિપોર્ટ લીધા હતા અને રિદ્ધેશ રાવલ, ડેપ્યુટી કમિશનર શ્રી રિદ્ધેશ રાવલ સાહેબ પાસેથી પાર્કિંગ પ્લોટ કેટલા તૈયાર થયા છે અને પાર્કિંગની જે શું સ્થિતિ છે તે અંગેનો પણ રિપોર્ટ લીધો હતો. ત્યારબાદ ડેપ્યુટી કમિશનર શ્રી આરજવભાઈ શાહ પાસેથી બજેટ અંગેનો રિવ્યૂ લીધો હતો કે 25 કરોડ કરતાં વધુ કામ ને 25 કરોડ કરતાં ઓછા કામમાં કયા કન્સલ્ટન્ટ નિમાયા છે અને ક્યાં કે ટેન્ડર જાહેર થયા છે તેની વિગતો પણ માંગી હતી. આ ઉપરાંત ફાયર વિભાગ માટે પ્લોટ ફાળવવામાં આવ્યા છે કે કેમ, ફાયર સાધનોની ખરીદી થઈ છે કે કેમ, તે અંગે પણ તેમણે રિપોર્ટ લીધા હતા અને તેની ચર્ચા કરી હતી. બીજી વસ્તુ એ હતી મુખ્ય કે રોડ માટે કમિશનર સાહેબે એમ કહ્યું હતું કે જે રોડ બનાવો છો તેમાં લોજિસ્ટિક રોડ બનાવો. કે લોજિસ્ટિક રોડ અંગે તેમણે અધિકારીઓને પ્રશ્ન કર્યો હતો કે લોજિસ્ટિક રોડ એટલે શું, પરંતુ અધિકારીઓ તે મુદ્દે કોઈ જવાબ આપી નહોતા શક્યા. કે કમિશનર સાહેબનું કહેવું, પછી કમિશનર સાહેબે સમજાવતા કહ્યું હતું કે લોજિસ્ટિક રોડ એટલે કે જ્યાંથી ભારે વાહનો પસાર થાય છે તેવા રોડ, અને તે રોડની કેપેસિટી આ વાહનોની ક્ષમતા વજન ખમી શકે તે રીતે બનાવો કે જેથી તે તૂટી ન જાય. મુદ્દો આજે એક અગત્યનો એવો જોવા મળ્યો કે અહીંયા કમિશનર સાહેબમાં તો એવું છે કે કામ કરો તો દુઃખ ને ના કરો તો દુઃખ જેવો ઘાટ જોવા મળ્યો હતો. કે ઉત્તર ઝોનમાં ગયા સપ્તાહમાં 13 રખડતા ઢોર પકડાયા હતા અને આ સપ્તાહમાં 26 રખડતા ઢોર પકડાયા હતા. તો કમિશનર સાહેબે ડેપ્યુટી કમિશનર શ્રી ખનામા સાહેબને સીધો સવાલ એમ કર્યો હતો કે બાકીના વધુ 13 ઢોર આવ્યા ક્યાંથી? તમે જો ના પકડ્યા તો કોઈ સવાલ નહોતો, પણ પેલા ડેપ્યુટી કમિશનર સાહેબ અને સ્ટાફે, તેમના અંદરના સ્ટાફે સારી કામગીરી કરી. ત્યાં પ્રોત્સાહન આપવાની જગ્યાએ સાહેબે એમ કીધું કે બાકીના રખડતા ઢોર આવ્યા ક્યાંથી? ગઈ વખતે 13 હતા તો આગળ 26 કેવી રીતે થયા? સાથે સાથે એવું એ કહ્યું હતું કે પશુપાલકોને જેમને ચિપ્સ લગાવી છે, જેમના રજિસ્ટ્રેશન કર્યા છે, તેમને સ્પષ્ટ સંદેશો આપી દો કે ચોમાસાની સિઝનમાં એક પણ ઢોર રખડતા જોવા ન મળે રોડ પર, અન્યથા સારા પરિણામ નહીં મળે. આવું કમિશનર સાહેબે તેમની ભાષામાં કહ્યું હતું. જોકે એવું તો ચોમાસા પહેલાં રોજ બોલબોલ કરતા હતા કે એક પણ મરણ થશે તો હું ડેપ્યુટી કમિશનર સામે પગલાં લઈશ, નામ કરીશ, પણ આ વખતે કશું થયું નથી. પેલો યુવાન મરી ગયો, બિચારો નિર્દોષ પરિવાર રસ્તે રઝળતો થઈ ગયો, પણ કમિશનર સાહેબે કોઈ પગલાં નથી. કારણ કે તેમના ડેપ્યુટી કમિશનર અત્યારે 5 મિલિયન ટ્રીસમાં પડેલા છે. એટલે ડેપ્યુટી કમિશનર સાહેબે બાકીની બધી ફાઇલો દબાઈ રાખી છે તેવી પણ ચર્ચા ચાલે છે. અને બધા કામ સબલેટમાં છેલ્લા 2-3 વર્ષથી ચાલ્યા કરે છે માળીના કોન્ટ્રાક્ટર જોડે. એટલે આવા પરિણામ મળવાના છે અને આ બાબત કમિશનર પણ સાહેબ જાણે છે. એટલે કે તે સરખાઈ છે, દોષિત છે. ચલો, આ થઈ આડ વાત. પછી હતી CCRSની ફીડબેક, નેગેટિવ ફીડબેકમાં મધ્ય ઝોનના અસારવા વોર્ડ અને ઉત્તર ઝોનમાં પાણી પ્રદૂષિત આવે છે તેના ફીડબેક નેગેટિવ આવ્યા હતા. ત્યારે કમિશનર સાહેબે એવું કહ્યું હતું કે ડ્રેનેજ અને પાણીના લાઈનો જોડાણ ક્યાંથી થાય છે તે જ પહેલાં જુઓ અને આને દૂર કરો. મારે એવી રીતે કામ કરો કે ભવિષ્યમાં કોઈ હાઈ રિસ્ક એરિયા રોગચાળા માટે ન રહેવો જોઈએ. કારણ કે એક
રોગચાળાનો એક ભયંકર જીવલેણ કેસ તમારી અને અમારી પ્રતિષ્ઠાને નુકસાન કરી શકે છે, કર્યા કાર્ય પર પાણી ફેરવી શકે છે. કમિશનર સાહેબને અહીંયા માનવ જીવ કરતાં પ્રતિષ્ઠાનો સવાલ વધારે લાગ્યો હોય. સાથે સાથે તેમણે એમ કહ્યું હતું કે દરેક યુટિલિટીની સર્વે કરાવો, જેથી ખબર પડે કે 20 વર્ષ જૂની કેટલી લાઈન છે, 30 વર્ષ જૂની કેટલી લાઈન છે, 40 વર્ષ જૂની કેટલી લાઈન છે, તેથી ખબર પડે કે ક્યારે કઈ લાઈનો બદલવાની થાય છે. અને તમામ ડેપ્યુટી કમિશનરોને એમ કહ્યું હતું કે જ્યારે આવી કોઈ દુર્ઘટના બને, દુર્ઘટના મીન્સ કે પ્રદૂષિત પાણીની સમસ્યા થાય છે કે બીજું કંઈ પણ રોગચાળો ફાટી નીકળે છે, ત્યારે તમે એમ કહો છો કે જૂની લાઈન હતી, તો આ માટે તમે શું કરો છો? તમારે આ બાબતે પહેલેથી જાગૃત થવાની જરૂર છે. પરંતુ ડેપ્યુટી કમિશનરોને પણ હવે એવું લાગે છે કે ડેપ્યુટેશન પર આવેલા ડેપ્યુટી કમિશનરોને કે અમદાવાદમાં તો બધી મોજ ચાલી રહી છે, ચલાવો. આ પછી વાત થઈ હતી કે મ્યુનિસિપલ કમિશનર સાહેબ છેલ્લા ઘણા સમયથી મેન્ટેનન્સ શેડ્યુલ માટે બૂમો પાડતા રહ્યા છે. અધિકારીઓને દરેક રિવ્યૂ બેઠકમાં તે અંગે ચર્ચા કરતા રહ્યા છે. તેથી આજે સ્પષ્ટ પૂછ્યું હતું કે મેન્ટેનન્સ શેડ્યુલ તૈયાર કેટલા થયા છે તે નહીં, પરંતુ તેમાં શું કામગીરી કરી છે તે મને જણાવો. સાથે સાથે દરેક એજન્સીના નામ અને નંબર પણ મને આપો, જેથી હું મારી રીતે પણ ક્રોસ ચેકિંગ વેરિફિકેશન કરીશ. અને જો એજન્સીએ કામ બરાબર નહીં કર્યું હોય તો જે તે વિભાગના HOD અને ડેપ્યુટી કમિશનરને નોટિસ આપીશ ને માત્ર 3 સવાલ પૂછીશ. અને જે 3 સવાલના મને જવાબ વ્યવસ્થિત નહીં મળે તો પછી નિયમ મુજબ પગલાં લેવામાં આવશે. અમદાવાદની જાહેર પરિવહન સેવાઓ AMTS અને BRTSમાં દર આંતરે દિવસે કંઈક ના કંઈક મુશ્કેલીઓ, પ્રોબ્લેમ ઊભા થતા જોવા મળે છે. અગાઉ જે BRTSનો જે અકસ્માત થયો હતો બસ, ત્યારે કમિશનર સાહેબે કહ્યું હતું કે ભાઈ આના માટે કોઈ તાકીદે પગલાં લેવામાં આવે અને ડ્રાઈવરોને સસ્પેન્ડ કરો, ઉતારી મૂકો. આ બાબતની ચર્ચા આજે પણ થઈ હતી. અને પૂછ્યું હતું કે છેલ્લા 7 દિવસમાં ફિટનેસમાં ડિસ્ક્વોલિફાઈ થયેલ કેટલા ડ્રાઈવરને તમે ઉતારી મૂક્યા, સસ્પેન્ડ કર્યા અને ફરજ મોકૂફ કર્યા, તેનો ડેટા માગ્યો હતો. પરંતુ આડો અવળો થોડોક ડેટા આપવામાં આવ્યો હતો. કમિશનર સાહેબે તેની સામે બહુ વાંધા વચકા લીધા ન હતા. ગઈ રિવ્યૂમાં જે આપણે ચર્ચા થઈ હતી પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં, કે જ્યાં સ્વચ્છતા અંગેના થીમ સંમેલનમાં જ ભયંકર અસ્વચ્છતા જોવા મળી હતી. તેથી પૂછવામાં આવ્યું હતું કે અહીંયા કેટલી પેનલ્ટી કરી, ત્યારે ડેપ્યુટી નિલેશભાઈ પટેલે પેનલ્ટી અંગેની વિગત કમિશનર સાહેબને આપી હતી. તેથી કમિશનર સાહેબ ખુશાલ હાલતમાં હતા. મૂળ મુદ્દો જામ્યો હતો સાબરમતી સ્મશાન ગૃહની અસ્વચ્છતાનો. કમિશનર સાહેબને કોઈએ ડાયરેક્ટ ફરિયાદ કરી હોય કે કેમ, પરંતુ આ મુદ્દો ચાલ્યો હતો કે અસ્વચ્છતા કેમ છે. અને અત્યારે સ્મશાનોનો હવાલો સંભાળે છે ડૉક્ટર ભાવિનભાઈ જોશી, કે જે અગાઉ ફૂડનો હવાલો સંભાળતા હતા. ડૉક્ટર ભાવિનભાઈ જોશીએ કહ્યું હતું કે સાહેબ, અમે આ પાર્ટીને જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેને હજી સુધી 1 પણ રૂપિયાનું પેમેન્ટ આપ્યું નથી અને તેને પેનલ્ટી પણ કરી છે. તો તેમ છતાં કમિશનર સાહેબને સંતોષ ન થયો, એટલે બીજા સવાલો ચાલુ રહ્યા હતા. ડૉક્ટર ભાવિનભાઈ સોલંકીએ એમ કીધું કે સાહેબ, અમે ટેન્ડર પણ ભર્યા, 4 વખત ટેન્ડર જાહેર કર્યા છે, કોઈ પાર્ટી રસ દાખવતી નથી, તો અમારે કરવું શું? આવા સંજોગોમાં કમિશનર સાહેબે એમ કહ્યું કે સોલિડ વેસ્ટમાં આપણી પાસે ઘણી બધી એજન્સીઓ છે, તેમાંથી પણ કોઈને પણ કામ સોંપી શકાય છે. ડૉક્ટર ભાવિનભાઈ જોશીએ અત્યારે દાઢી વધારી છે અને તેમની ઉંમર કરતાં સફેદી થોડી વહેલી આવી ગઈ છે, એટલે સફેદ દાઢી છે તેમની. તે જોઈને કમિશનરે કદાચ તેમની ઉંમરનો તકાજો આંકવામાં ભૂલ કરી હોય, એટલે એમ કહ્યું હતું કે સફેદ દાઢી એટલે કે તમે નિવૃત્તિના આરે આવી ગયા છો, હવે તો સારું કામ કરો. આ એક કમિશનર સાહેબની ખાસિયત હશે, શી ખબર શું છે, પણ આવી એક ગંભીર ટકોર કરી હતી ને ભાવિનભાઈ જોશીની વય મર્યાદાએ અચાનક વધારી દીધી હતી, અથવા તો વય મર્યાદા નિવૃત્તિ વધારવા તરફ કમિશનર સાહેબે ઈશારો કરી કાઢ્યો હશે તેમ માનવામાં આવે છે. રોડની નીચેના મેપિંગને GIS કરવા માટેની ચર્ચા વારંવાર થતી રહે છે, પણ થતી નથી અને તેના કારણે ઘણી ગંભીર સમસ્યાઓ સર્જાય છે. આ અંગે દક્ષિણ ઝોનના ડેપ્યુટી કમિશનર સાહેબને પૂછવામાં આવતા કમિશનર ડૉક્ટર ગુરવે એમ કહ્યું હતું કે સાહેબ, સુરતમાં તો
જ્યારે પણ બિલ મૂકવામાં આવે તેની સાથે GIS સર્ટિફિકેટ મૂકવામાં આવે છે, અને GIS સર્ટિફિકેટ ના આવે તો પેમેન્ટ આપવામાં આવતું નથી. ત્યારે કમિશનર સાહેબે એવી ગંભીર ટકોર કરી હતી કે અહીંયા 2014થી GIS મરી પરવાર્યું છે. મતલબ કે કમિશનર સાહેબનું કદાચ એવું કહેવું કે તેમના પુરોગામીઓ જે આગળ આવી ગયા 2014થી અત્યાર સુધીના કમિશનરો, એ લોકોએ આ બાબતે કદાચ પૂરતું ધ્યાન નહીં આપ્યું હોય. સાથે સાથે કમિશનર સાહેબે એમ પણ કહ્યું કે હવે GIS સર્ટિફિકેટ ના હોય તો પેમેન્ટ આપવામાં આવશે નહીં, તેની ખાસ તકેદારી રાખવી. ચોમાસામાં રોડ પર ખાડા પડવા એ સામાન્ય બાબત બની ગઈ છે. તેથી કમિશનર સાહેબે કીધું, એવી સૂચના આપી હતી કે રોડ પર રોજ કેટલા ખાડા પડે છે અને કેટલા પૂરાય છે તેની સંપૂર્ણ વિગત ગવર્નન્સ ડિપાર્ટમેન્ટ મારફતે પ્રેસ નોટ કરવી અને મને પણ મોકલી આપવી. આ ઉપરાંત થીમ બેઝ રોડ બનાવવાની પણ વાત થઈ હતી. કમિશનર સાહેબે એમ કહ્યું હતું કે દિલ્હીમાં હું એક યુવકને મળતો જે થીમ બેઝ રોડ તૈયાર કરે છે દિલ્હીના, અને શરમજનક બાબત કહો કે કોઈ પણ કહો કે જે એ યુવક રોડ તૈયાર કરે છે તે અમદાવાદનો છે, ને તેની સાથે ચર્ચા કરતાં એમ જાણવા મળ્યું કે સાહેબ સિઝન મુજબ થીમ બદલાય છે, દરેક રોડની થીમ અલગ અલગ રાખવામાં આવે તો વ્યવસ્થિત રીતે કામ થઈ શકે છે. BU પરમિશનની એક્સરસાઇઝ માટે પણ કમિશનર સાહેબે કહ્યું હતું કે ઓનલાઈન BU પરમિશન આપવામાં આવે, તેથી એની પ્રક્રિયા જેટલી સરળ બને તેવું કરો અને મને બિનજરૂરી ફાઇલ ન મોકલો. અગાઉ પણ કહ્યું હતું તેમ કે પેવર બ્લોક નાખવાની ફાઇલો પણ આપણા એડિશનલ સાહેબો કમિશનર શ્રી સમક્ષ રજૂ કરે છે. કમિશનર સાહેબે કહ્યું કે પેવર બ્લોક કોમર્શિયલ પ્રોપર્ટીની બહારની સાઈડે રાખો કે જેથી તેનો લુક સારો થાય અને તે લોકોનો ધંધો વધે. આડેધડ મન ફાવે તેમ મનસ્વી રીતે તમારા આત્મસંતોષ માટે પેવર બ્લોક ન નાખો, અને આ સૂચના તમારા ગ્રાઉન્ડ સ્ટાફને પણ આપો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘણા સમયથી તળાવ ડેવલપમેન્ટ કરી રહ્યું છે, તેની પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહ્યું છે, પણ મોટાભાગના તળાવોમાં દબાણ છે. કમિશનર સાહેબે આ અંગે સૂચના આપતા કહ્યું હતું કે તળાવોના દબાણ દૂર કરો, પરંતુ સાથે સાથે તેમાં વસવાટ કરતા નાગરિકોને, પરિવારોને પાકા મકાન આપવાની પણ શરૂઆત કરો. મતલબ કે તેમને ત્યાંથી દૂર કરતાં પહેલાં પાકા મકાનો આપવામાં આવે તે જરૂરી છે. અને ચોમાસાની સિઝન છે, સુપર સકર અને જેટિંગ મશીનને તમે હેડક્વાર્ટરમાં મૂકી રાખ્યા વિના જે તે ઝોનમાં નજદીકમાં તરતથી કામ આવે તે રીતે મૂકવામાં આવે તો વધારે યોગ્ય રહેશે, તેવી સૂચના પણ કમિશનર સાહેબ આપી હતી. અને વોટર ટેબલ બનાવવા કહ્યું હતું, રોડના કામ માટે વોટર ટેબલ બનાવવામાં આવે તેવી પણ કમિશનર સાહેબે કહ્યું કે આપણા ત્યાં રોડ માટેના જે ટેન્ડર થાય છે તેમાં વોટર ટેબલની અલગ વિગતો હોતી નથી, તેથી વોટર ટેબલ પણ બનાવવામાં આવે તે વસ્તુ જરૂરી છે. આમ સામાન્ય રીતે મેં કહ્યું કે અગાઉ કે ડૉક્ટર ભાવિન જોશી સાથે થોડીક કમિશનર સાહેબે મજાક મસ્તી ગંભીર રીતે કરી લીધી હતી, પણ તે સિવાય કોઈ મોટા અધિકારીઓ સાથે કોઈ મોટી ચર્ચા વિચારણા કરી નથી. ફાયર વિભાગનું પ્રેઝન્ટેશન જોયું હતું તેમણે, બાકી તો બધું સારું હતું. 5 મિલિયન ટ્રીઝ અને ગૃહમંત્રી શ્રી આવી રહ્યા છે તેમના પ્લાન્ટેશન માટેના પ્રેઝન્ટેશન જોયા હતા. પરંતુ અગાઉ જેમ કહ્યું તેમ કે એક યુવકનું મ્યુનિસિપલ સ્ટ્રીટ લાઇટ વિભાગની ભૂલથી મૃત્યુ થયું હોવા છતાં કમિશનર સાહેબે રિવ્યૂ મિટિંગમાં હરફ સુદ્ધા ઉચ્ચાર્યો ન હતો. ખરેખર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અને અમદાવાદ શહેરના વહીવટીતંત્રના વડા માટે પણ આ શરમજનક બાબત છે. અને દરેક મિટિંગમાં જે ચેતવણીઓને જે ધમકીઓ આપતા હતા તે બધી અત્યારે પોકળ સાબિત થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. આશા છે આ વિડીયો આપને પસંદ આવી હશે. આપનો અભિપ્રાય જરૂર જણાવજો, અને વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.